નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા 3 દિવસથી આખા દેશમાં એક કિસ્સો ખૂબ ગાજ્યો છે અને ખૂબ જ કરુણ ઘટના બની છે. પુણે ખાતે, મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા કેતન અગ્રવાલ નામના 25 વર્ષના યુવાનની હત્યા. જેમની સાથે પ્રેમ સંબંધ તો નહોતો, પણ એન્ગેજમેન્ટ થયા હતા અને થોડા દિવસ પછી લગ્ન પણ કરવાના હતા. એ છોકરીનું નામ છે સિયા ગોયલ. આ સિયા ગોયલ ને બીજા કોઈ ચેતન નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતા અને એમ કહેવાય છે કે એને જે એરેન્જ મેરેજ હતા એ પસંદ નહોતું, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર આ બંને યુવાન યુવતીના જે વિડીયો એમણે મૂક્યા હતા, આ જે છોકરીએ મૂક્યા હતા, એ જોયા પરથી લાગતું નહોતું કે છોકરીને છોકરો પસંદ નથી. પરંતુ કોઈ પણ કારણસર એક એવી ક્રૂર ઘટના બની ગઈ કે આ છોકરી જે સિયા છે એ એના મંગેતરને લઈને એક વખત એની હત્યાની કોશિશ કરી. જે સ્થળે ફોરેસ્ટ ત્યાં કિલ્લો છે ત્યાંથી ઉપરથી નીચે નાખી દેવાની, એમાં બચી ગયો કોઈ પણ કારણસર છોકરો. ત્યાર પછી બીજી વખત 4 દિવસ પછી એને ફરીથી ત્યાં લઈ ગઈ અને ધક્કો મારીને એને ખીણમાં ફેંકીને મારી નાખ્યો. શરૂઆતમાં તો આખો કિસ્સો અકસ્માતનો છે એમ ગણીને બધા ચાલ્યું. પછી પોલીસને શંકા આવી અને તપાસમાં ખબર પડી કે આ તો હત્યા કરી છે અને સીસીટીવી ફૂટેજીસને કારણે પણ કન્ફર્મ થયું કે જ્યારે આ કેતનની હત્યા થઈ ત્યારે છોકરીનો પ્રેમી ચેતન પણ સ્થળે હાજર હતો. અને આ કિસ્સો તો હવે બધા જે ઘટના છે એ વિશે તો લગભગ બધાને ખબર પડી ગયા છે. પરંતુ અમારા જે વાત કરવી છે આની આખી પાછળની એક જે લોકોને સુધી હજુ પહોંચી નથી. બધા એક સોશિયલ મીડિયા પર સવાલ કરે છે કે ભાઈ છોકરીને એનો મંગેતર પસંદ નહોતો તો એને એની એન્ગેજમેન્ટ તોડી નાખવા હતા, અથવા તો એન્ગેજમેન્ટ કર્યા શું કામ પહેલા? બંને ફેમિલી ખૂબ સમૃદ્ધ છે, એવું કંઈ નથી કે પૈસા માટે કંઈ થયું છે. ઉદયપુરમાં જે લગ્ન કાર્યક્રમ યોજાવાનો હતો ત્યાં 17 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો હતો. પરંતુ આ બધી વાત બાજુ પર મૂકીને આજે આપણે એક વાત ખાસ મારે ચર્ચા એ કરવી છે અને જાણવું પણ છે અને દર્શકો માટે પણ જાણવું છે, જરૂરી છે કે આવા માનસિકતા 20 વર્ષની આટલી સુંદર દેખાતી યુવતી, સારા ઘરમાંથી આવતી યુવતી આટલી ક્રૂર કઈ રીતે બની શકે? જેને કારણે એકનો એક છોકરો ગુમાવ્યો મા બાપે, એ હવે જેલમાં રહેશે જિંદગીભર અને એનું કુટુંબ પણ બદનામ થયું. એ બાજુ એ સમગ્ર ચર્ચા દરેક એંગલથી કરવા આપણી સાથે આજે જોડાયા છે સાયકેટ્રિસ્ટ અને ડોક્ટર મુકુલ ચોકસી. મુકુલભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્તે વિક્રમભાઈ. મુકુલભાઈ, આજે આપણે એ વાત કરવી છે કે સામાજિક રીતે પણ તમે તો સમાજ જીવનનો પણ ખૂબ અભ્યાસ કર્યો છે, ફક્ત સાયકાટ્રિસ્ટ પર જ નથી, તમે ઘણા બધા આવા કેસીસ જોયા પણ હશે અને સાંભળ્યા પણ હશે. તો આ યુવતીએ બધાનો પહેલા તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે બધાનો જે કોમન સવાલ છે કે એને પસંદ નહોતો આ યુવાન દેખાવડો હતો, સારા ઘરનો હતો, ખૂબ પૈસાદાર હતો અને છતાં પણ માની લો કે એને પેલા ચેતન સાથે પ્રેમ હતો અને કેતન પસંદ નહોતો, તો હત્યા કરવાની જગ્યાએ એને ઓન ધી સ્પોટ ત્યાં ના કેમ નહીં પાડી? અને ધારો કે એન્ગેજમેન્ટ થઈ ગયા હતા, કોઈ સંજોગમાં દબાણવશ એને એન્ગેજમેન્ટ કરવા પડ્યા, તો હત્યા કરવાની જગ્યાએ એને એન્ગેજમેન્ટ તોડી નાખીને પેલા છોકરા સાથે ભાગી જવાનું પસંદ કેમ નહીં કર્યું? આ બધા પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે. મુકુલભાઈ. જી, એકચ્યુઅલી બધા મનોચિકિત્સકો પણ આ કોમન સેન્સ સવાલ વિશે વિચારી રહ્યા છે કે હત્યા કરવું તો બહુ અઘરી વસ્તુ છે. કોઈની હત્યા કરવી એના કરતા મા બાપને ના પાડવી એ તો વધારે ઈઝી છે કે આપણા ફિયાન્સને ના પાડીને આજના જમાનામાં કઈ મેરેજ કે એન્ગેજમેન્ટ તોડવા એ તો બહુ જ ઈઝી છે. લોકો સંબંધ તોડી નાખે છે, એન્ગેજમેન્ટ તોડી નાખે છે, તો એ તો કઈ એટલું સિરિયસ મેટર છે નહીં. તેમ છતાં આ છોકરીએ આવો અઘરો રસ્તો પસંદ કર્યો અને આટલો ક્રૂર ને હિંસક રસ્તો પસંદ કર્યો કે જે બહુ અનયુઝ્યુઅલ છે. આપણે છેલ્લા થોડા વર્ષોથી જોઈએ છે સુરતમાં, વિક્રમ આપને યાદ હશે કે બીજી બી એક ઘટના બનેલી સર્જન સોસાયટીમાં. એક છોકરીએ પ્રેમી સાથે મળીને, એ તો મેરીડ હતી અને બચ્ચું હતું, તો બી એના પ્રેમી સાથે મળીને અડધી રાત્રે મર્ડર કરી નાખ્યું હતું. તો આવું સુરતમાં પણ એક ઘટના બનેલી આવી. એક મનોવિજ્ઞાનમાં એક બે આવી કન્ડિશન છે કે જેમાં એપેરન્ટલી જે વ્યક્તિ નોર્મલ હોય, જેમ કે આ છોકરી, તો એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, એનો કોઈ મારપીટ કે મર્ડરનો એવો કોઈ રેકોર્ડ હવે હોય તો આપણને વધારે ખબર નથી, પણ એટલીસ્ટ અત્યાર સુધી માં એવા કોઈ અહેવાલો આવ્યા નથી, એટલે આપણે માની લઈએ કે એને એવું કોઈ એનો ક્રિમિનલ રેકોર્ડ કોઈ છે નહીં. પોલીસ રેકોર્ડ તો કોઈ છે નહીં, તમે પત્રકાર છો, આપને એવું તો ખબર હોય, એવું તો કઈ નથી. ક્રિમિનલ એ વ્યક્તિ આવું ઘાસલી મર્ડર અને પ્લાન્ડ મર્ડર કઈ રીતે કરી શકે? તો એક છે ને, એક બે કન્ડિશનો એવી છે કે જેમાં કદાચ આવું થઈ શકે.
એક તો અ, જેને કહેવાય કે એક ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર છે, એક એપિસોડિક ડિસકન્ટ્રોલ જેવું છે, કે જેમાં વ્યક્તિ આવેશમાં આવું કંઈ બી કરી નાખે. પણ આવેશમાં હોય ને તો એકદમ લડાઈ ઝઘડો થાય ને એ વખતે કરી નાખે. આપણે રસ્તા પર નથી જોતા કે કઈ બે સ્કૂટરના અકસ્માત થાય છે કે કોઈ કાર ની સાથે અકસ્માત થાય અને પેલા ઓચિંતું છરો કાઢીને ગુસ્સામાં મારી નાખે. એ એપિસોડિક ડિસકન્ટ્રોલ કહેવાય છે. પણ આમાં તો એવું બી નથી, આમાં તો એને પ્લાન કર્યું છે. એટલે પ્રેમ છે ને પેલું જનૂની કહેવાય છે ને કે યુદ્ધમાં અને પ્રેમમાં કઈ પણ વસ્તુ જાય જ હોય, એમ પ્રેમનું જે જનૂન હોય ને એ આ કોઈક આંતરિક જનૂન કે જે અત્યાર સુધી સપાટી પર નહોતું આવ્યું, પણ એના ફાધરને ના કહેવાને બદલે એણે મર્ડર કર્યું. એટલે માત્ર એને છૂટવું હતું એનાથી, એના કરતા બી કંઈક બદલાની ભાવના આવી ગઈ હોય ને એનામાં, કે ધારો કે એ લોકો વચ્ચે શું વાત થઈ આપણને ખબર નથી. ભાઈ આજે કેતન અગ્રવાલ છે જેની સાથે એને એન્ગેજમેન્ટ થયા હતા, એ તો એને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલે એન્ગેજમેન્ટ પછી એ પ્રેમમાં પડી ગયો હતો એવું એપેરેન્ટલી આપણને એના વિડીયો જોયા પછી પણ લાગે છે અને એના મા બાપના ઇન્ટરવ્યુઝ જોયા પછી પણ એવું લાગે છે. એટલે એને નફરત કરવાનું, આટલા સારા છોકરાને નફરત કરવાનું કોઈ કારણ હોય નહીં, કારણ કે હજુ તો એમની જિંદગીની શરૂઆત પણ નહોતી થઈ. એટલે નફરત એ કારણસર કે પેલી છોકરીને બીજે પ્રેમ હતો ને એ પાછો ઘણા વખતથી હતો. એટલે હું કે એન્ગેજમેન્ટ કરતા પહેલાનો છે. ફેમિલીને ખબર જ હતી કે મને લાગે છે કે છોકરીના મનમાં છે ને ધીમે ધીમે પેલું એક પ્રકારનું ઘૃણા અને નફરત ડેવલપ થતી ગઈ હશે, કે જેમાં છોકરીએ મા બાપને વારંવાર કીધું હશે કે ભાઈ મારે નથી કરવાની સાથે. છોકરાને પણ એને કહી દીધું હશે કદાચ કે ભાઈ મારે નથી કરવા તારી સાથે, અને છોકરાએ કદાચ ના પાડી હશે, અથવા તો એને એવું કીધું હશે કે ભાઈ હું તો તને પ્રેમ કરું છું અને આપણને શું વાંધો છે, તો મને તો કઈ વાંધો નથી. કદાચ એને એવું બી કર્યું હોય કે છોકરાને કહી બી દીધું હોય કે ભાઈ તું એક કામ કર, તું મારા મા બાપને ના પાડી દે. આપણે ઘણી વાર જોઈએ ને ફિલ્મી સ્ટોરીઓમાં બી એવું આવે છે કે છોકરી, અમે એવા કિસ્સા બી જોયા છે કે છોકરી છે ને તે છોકરાને જયારે મળે ને ત્યારે એને કહી દે કે જો ભાઈ હું તો બીજા કોઈ સાથે પ્રેમમાં છું, એટલે તું જ ના પાડી દે, મારા મા બાપ માનતા નથી, તું જ ના પાડી દે. અને કદાચ એવું બને કે છોકરાને એને ચેતવ્યો હોય, ના પાડી હોય, અને છોકરો નહીં માન્યો હોય, એના મા બાપ પણ નહીં માન્યા હોય. એટલે આવું બને કે એને પેલું સાથે છે ને છૂટવા કરતા છે ને છૂટવાની સાથે સાથે એક પ્રકારનો તિરસ્કાર કે નફરત બી થઈ ગયો કે આણે કેમ મારી વાત માની નહીં. એટલે પેલું છે ને અંદર થોડો, કારણ કે મર્ડર વસ્તુ છે સાથે અમુક ઘૃણા, નફરત, તિરસ્કાર બધું પણ સાથે લાવી હોય છે. એટલે જો એને પેલું બાલી જવાના હતા તો એને કેન્સલ કર્યું, કારણ કે એની સાથે જવું નહીં પડે. એને એ બી એને એક બતાવે છે કે એને થોડુંક અંદરથી ઘૃણા, તિરસ્કારનો ભાવ. આપણે પેલા મર્ડર નથી જોતા. નહીં, એ તો મુકુલભાઈ, એક જો હત્યા સુધી વાત પહોંચી એટલે આ છોકરા માટે એનો કોઈ પ્રેમ નહીં હોય એ તો નક્કી જ છે, કે એને માટે ઘૃણા હોય એ પણ શક્ય થાય. પરંતુ એને જે રીતના વિડીયો એ બંને એકબીજાને આલિંગન આપતા હતા, એ પેલો છોકરો એને ઘૂંટણીએ પડીને પ્રપોઝલ કરતો હોય એવા બધા વિડીયો આ છોકરીએ મૂક્યા છે. એટલે છોકરીને જો વાંધો હોય તો એને દેખાડો પણ નહીં કરી શકે. મને લાગે વિક્રમભાઈ એ ખાલી એને બતાવવા માટે જ મૂક્યા છે. હું નથી માનતો કે એને આ આટલો પ્રેમ હોય ને, હું હતો જ નહીં, થોડા દિવસમાં તિરસ્કારમાં બદલાઈ જાય ને એવું નહીં બને. એટલે આ એને ખાલી બતાવવા માટે, શો માટે, દેખાડા માટે મૂક્યા હશે કે જેથી એને આવો ચાન્સ મળે. અથવા કદાચ એવું હોય કે છોકરી અંદરથી થોડી નફરત હોય, પણ પેલા છોકરાએ જે એનો પ્રેમી છે ચૌધરી જે છે એણે કદાચ આને ઇન્સ્ટિગેટ કરી હોય. આ છોકરી એટલી મેચ્યોર નહીં હોય, હજુ 20 વર્ષની ઉંમર છે, સોશિયલ મેચ્યોરિટી નહીં હોય, કારણ કે એફ્લુઅન્ટ ફેમિલીમાંથી છે, જિંદગીનો એટલો એક્સપોઝર નહીં હોય, એને ખબર નહીં હોય કે આ વસ્તુ તો ખબર પડી જાય, આ વસ્તુ કઈ છુપી નહીં રહે. પેલા છોકરાએ જે ચેતન જે છે એનો પ્રેમી જે છે એણે એને ઇન્સ્ટિગેટ કરી હોય કે આપણને બધું ખબર નથી કે છોકરીએ કદાચ ના પાડી હોય, ફેમિલી ની સાથે કન્ફ્રન્ટ થયું હોય, કદાચ કેતનને બી એને ના પાડી હોય સિયાએ, અને એ બધું બની ગયું હોય, ઘણું બધું બન્યું હશે કદાચ. આવા કિસ્સામાં ઘણું બધું બનતું હોય છે, પણ એ બધું અત્યારે તો સરફેસ પર નહીં આવે. પણ કોઈ પણ કારણ હોય આટલી હદે હત્યાની હદ સુધી જવું એ એક તમને એબનોર્મલ નથી લાગતું કે આ 20 વર્ષની કોઈ પણ છોકરીને તમે ઉશ્કેરો કે મર્ડર કરી નાખે, થોડું મર્ડર કરી નાખે કોઈ ગમે એટલા પ્રેમમાં હોય તો, કારણ કે એને ખબર છે કે લાંબો સમય આમાંથી ભાગીને રહેવાની નથી, કાં ભાગીને ક્યાં જતી રહે, પકડાઈ જવાની છે એક દિવસ. કારણ કે કોઈ પણ મર્ડર હોય કે કોઈ પણ ગુનો હોય એ ગુનેગારને થોડી તો એવો હોય જ ડર કે પકડાઈ જઈશ, પણ આને તો કોઈ ડર જ નહોતો.
એટલે એની માનસિકતા તમને શું લાગે છે કે કેવા પ્રકારની મેન્ટલ પર્સનાલિટી લાગે તમને? એટલે આ કોઈ જો આમાં આ પ્રકારનો તો છે ને એક જ એવો પર્સનાલિટી ડિસઓર્ડર છે કે જેમાં વાત પ્લાન મર્ડર સુધી જાય, અને એને તો એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય. પણ એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર માં કેવું છે કે બીજા બધા લક્ષણો બી હોવા જોઈએ. જેમ કે એ વ્યક્તિને બીજા બધા મોટિવ હોય, પછી એ લાંબા ગાળાનું હોય, એને આવા બધા ક્રિમિનલ એનો રેકોર્ડ હોય, એને ક્રિમિનલ આવા બધા કર્યા હોય, આવું કઈ જ નથી. એટલે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર તરીકે એને સ્ટેપ કરવું ને એ બી બહુ ડિફિકલ્ટ છે. એટલે આને એક પ્રકારનો સંજોગવશ આ છોકરી એટલી ગુલીબલ હશે કે એક છોકરાના પ્રેમીના એક તરફથી પ્રેમીના દબાણ હશે કદાચ એને, બીજી બાજુ મા બાપનું દબાણ હશે કે આ થઈ ગયું છે એટલે હવે તારે નિભાવવાનું છે આખી જિંદગી. નહીં મુકુલભાઈ, આપણને ખબર નથી એટલે આપણે મા બાપને પણ બ્લેમ આમાં નહીં કરાવવો જોઈએ. એવું પણ બની શકે કે છોકરીએ જ પોતે આઈડિયા આપ્યો હોય છોકરાને કે આને મારી નાખીએ, તું મારે સપોર્ટ કરવા આવજો મારી પાછળ. કારણ કે એને જ્યારે પહેલી વખત હત્યાનો પ્રયત્ન જ્યારે કર્યો ત્યારે આ છોકરો ત્યાં સ્થળ પર હાજર નહોતો, એટલે એનો પ્રેમી ચેતન, બરાબર, એમાં એવી વાત એને કરી, એને પેલાને ધક્કો માર્યો તો પેલો કઈ હાથમાં ઝાડનું લાકડું કે આવી ગયું એટલે પકડીને બચી ગયો. સાપ આવ્યો એટલે સ્ટોરી, તો છોકરાને તો એટલો બધો એના માટે પ્રેમ વધી ગયો ઉલટો. એને જરા પણ શંકા નહીં આવી કે ભાઈ આને મને ધક્કો એટલા માટે માર્યો હતો મારી નાખવા માટે. સ્વાભાવિક છે કે જ્યારે એ પ્રેમમાં હોય કોઈ પણ વ્યક્તિ ત્યારે એને શંકા ના આવે અને એને કોઈ દિવસ એવો વિચાર પણ ના કે મારી હત્યા કરવા માટે આ કર્યું હશે. એટલે આ છોકરી જે દેખાય છે, ભલે દેખામાં પેલી એબનોર્મલ નથી લાગતી કે ભૂતકાળમાં એને કોઈ ક્રાઇમ નહીં કર્યા હોય, પણ એક રામગોપાલ વર્માએ હમણાં એક ઇન્ટરવ્યુ હું જોતો આપણા જાણીતા ફિલ્મ દિગ્દર્શક સત્યા જેણે બનાવી હતી, એણે એક બહુ સરસ કહ્યું, એક ડાયલોગ એને ફિલ્મમાં પણ વાપર્યો છે કંપનીમાં, પણ એણે કહ્યું કે દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિની અંદર એક ક્રિમિનલ હોય છે. એ ક્રિમિનલની વાત ચાલતી હતી, પણ મોટેભાગના લોકો એને બહાર કાઢતા ડરે છે. એવું નથી કે અંદર તો હોય છે, દબાવી રાખતા હોય છે કોઈ પણ કારણસર, સમાજને વીકને, કાયદાની વીકને કારણે. એવું પણ આ પર્સનાલિટી હોઈ શકે એવું લાગે તમને? હા, એટલે દરેક વ્યક્તિમાં હોય છે એવું નહીં, પણ ક્રિમિનાલિટીના અથવા તો કોઈ પણ પ્રકારનો ગુનો કરવાની પોસિબિલિટી એ વ્યક્તિમાં હોય. અને સામાન્ય રીતે સમાજ, કુટુંબ અને આપણા એથિક્સ એ બધાને કારણે એ વસ્તુ હિડન હોય, દબાયેલી હોય. પરંતુ વ્યક્તિના કોઈ સેન્સિટિવ ઉપર તો એ વસ્તુ છેડાય અને એ વ્યક્તિને ટનલ વિઝન થઈ જાય વિક્રમભાઈ. એટલે કેવું કે એને એની બહાર થાય જ નહીં. ટનલ ની અંદર જોઈએ ને તો એટલું જ દેખાય એને, આજુબાજુનું આખું વિઝન નહીં હોય. એટલે ટનલ વિઝનમાં કોઈક વાર એને એવું એક નબળી પડે એવું આવી ગયું છે. કારણ કે પપ્પા મમ્મી માનતા નથી, મારો પ્રેમી પણ માનતો, અને આ છોકરો પણ મને છોડવા તૈયાર નથી, અને મારા મા બાપ કોઈ સંજોગોમાં આ કરવા દેવા તૈયાર નથી. એટલે એનું એક ટનલ વિઝન થયું હોય કે કદાચ હવે આ સિવાય કોઈ રસ્તો નથી. એ વખતે એને કદાચ કોઈની સલાહ બી લીધી હોય, ધારો કે એને કોઈની સલાહ લીધી હોત કદાચ કોઈ થર્ડ પર્સન ની, તો એ માણસ એને બતાવ્યું હોત કે ભાઈ એના કરતા તું ભાગી જા નહીં એકલી, બરાબર, 6 મહિના પછી પ્રેમીને મળજે, અહીંથી તું નીકળી જાય. કદાચ આવો કોઈક રસ્તો કે જે સામાન્ય રીતે લોકો લેતા હોય છે કે છોકરાને લઈને ભાગી જાય અથવા એકલી ભાગી જાય, અથવા તો સુસાઇડ નું નાટક કરે કે આવું તેવું કઈ બી કરીને તારા મા બાપને તું મનાવ. પણ કદાચ એને કોઈ સલાહ નહીં લીધી હોય, એનું એક ટનલ વિઝન થઈ ગયું હોય કે જેમાં એને એવું લાગ્યું હોય કે હું સ્ક્વીઝ થઈ ગઈ છું. આપણે કેવું છે ખબર છે કે જયારે માણસ સ્ક્વીઝ થઈ જાય ને તો કેવું કે સામે સિંહ હોય ને તો એની પર બી હુમલો કરી દે. એક માણસ એમ થાય કે હવે મારો ભાગવાનો કોઈ રસ્તો નથી, તો એ પછી કંઈ પણ કરે, એ કંઈ પણ માણસ સુસાઇડ પણ કરી શકે. જો આપણે જે છોકરી ખબર છે બાપ ના પાડે ને કે અમે તને સ્વીકારવાના નથી, અથવા તારું ઘર તો હવે સાસરું છે, અને સાસરામાંથી સખત ત્રાસ હોય તો એ છોકરીઓ સુસાઇડ કરી નાખે છે, રાઈટ? તો એ સુસાઇડ કયો હોય છે કે એક એને એમ થાય છે કે બસ મને હવે જિંદગીમાં હું બંનેમાંથી કંઈ કરી શકું નથી એટલે મરી જાઉં છું. એવી રીતે આ છોકરીને કદાચ એવી રીતે સ્ક્વીઝ થઈ ગઈ હોય કે ભાઈ મને પેલો છોડતો નથી, આ પણ છોડતો નથી, તો બેસ્ટ વસ્તુ એ સુસાઇડ કરવું જોઈતું હતું એને. કોઈ બીજા વ્યક્તિની જાન લેવો, અને નિર્દોષ વ્યક્તિનું, આમાં એના હસબન્ડ જ્યારે એના જે મંગેતર હતો કેતન, એનો તો આખી પરિસ્થિતિમાં કોઈ વાંક દેખાતો નથી. અને બીજું મુકુલભાઈ, જે ફિમેનિઝમની વાત કરનારા જે
આજકાલ થોડા વર્ષોથી જ્યાં ચાલ્યું છે, પણ પુરુષોને જે અન્યાય થઈ રહ્યો છે, આ કિસ્સા પરથી એક વાત પણ ખૂબ ચાલી છે સોશિયલ મીડિયામાં, કે ઘણા પુરુષો આપઘાત કરવો પડે છે. કેટલાક કેસીસ મેં વાંચ્યા પણ છે, જોયા પણ છે, કે ભાઈ હમણાં જ એક કિસ્સો મેં વાંચ્યો કે એની એક પત્ની એને બીજા પ્રેમી સાથે લગ્ન પછીની વાત છે, એ યુવાન એને કબૂલ પણ કર્યું કે મારે બીજા કોઈ સાથે પ્રેમ છે, અને પછી એકવાર એ યુવાન બહારથી આવ્યો ઘરમાં, તારે જોયું તો વિડીયો કોન્ફરન્સથી પેલા એના પ્રેમી સાથે વાત કરતી હતી, એ બાબતમાં ઝઘડો થયો, પેલી એને ઘરે ચાલી ગઈ, પછી એને ખોટા કેસીસ કર્યા આના ઉપર. તો પોલીસે આવીને એને એટલું ધમકાવ્યું, 10 લાખ રૂપિયા માંગ્યા, અને કહ્યું કે તો તારા આખા ફેમિલીને અમે ધરપકડ કરીશું. પેલા છોકરાએ સુસાઇડ કરી નાખ્યો. એટલે આમાં જે આ બોગસ ફિમેનિઝમ જે છે ને, જેની કેટલીક સ્ત્રીઓ અને પુરુષો પણ જેને પકડીને ચાલે છે, પૂંછડું પકડીને, એ પણ એક જવાબદાર છે, એવું નથી લાગતું તમને? હા, શક્યતા છે, પૂરી શક્યતા. મને સાથે બીજો એક એવો પણ વિચાર આવે કે છોકરીઓ આવા મર્ડર વધારે કરે છે. જી. એની પાછળ ઓફકોર્સ પેલો છોકરો તો હોય જ છે, એનો પ્રેમી તો હોય જ છે સાથે, પણ ક્રાઉડ આવે છે છોકરી પાસે, અથવા તો એને કમ્પ્લાઇઝ કરે છે, એની મદદ કરે છે. એટલે એક પુરુષનું ભેજું, એક દિમાગ તો એની પાછળ હોય જ છે. પણ કદાચ હું એવું માનું છું કે આ છોકરીની સોશિયલ ઇમેચ્યોરિટી છે ને, એ પણ એક જવાબદાર પરિબળ છે. કે એ 20 વર્ષની છોકરી એવું નથી વિચારી શકતી કે હું આમાં કોઈકનો જાન લઉં છું. એટલે એ એકદમ સિરિયસ મેટર છે, અને એક સાથે 3 ફેમિલીને હું મુશ્કેલીમાં મૂકી રહી છું. એવી એક સમજનો અભાવ હોય ને, કે જેને સોશિયલ મેચ્યોરિટી કહીએ આપણે, કે ભાઈ હું છેલ્લે ધમાલ કરું, છોકરાના મા બાપને જઈને કહી આવું કે ભાઈ મારે આ એંગેજમેન્ટ તોડી નાખવા છે, અને હું છેલ્લે તો પોલીસમાં જાઉં, કોર્ટમાં જાઉં, વકીલ કરું, ભાગી જાઉં, દવા પી લઉં, આટલા બધા એની પાસે ઓપ્શન હતા. પણ એ છોકરીએ આ કર્યું, એટલે એની સોશિયલ મેચ્યોરિટી નો પણ આમાં બહુ મોટો અભાવ કહેવાય. કારણ કે એને એટલું ભાન જ નહીં પડ્યું કે કોઈનો જીવ લેવો એટલે એ એક્સ્ટ્રીમલી સિરિયસ. આ તો ક્રિમિનાલિટી અને એની બધી હદની બહારનું છે એમાં, અને તે બી નિર્દોષ વ્યક્તિનો, કે જેણે કંઈ કર્યું નથી, ઇન્સિડેન્ટલ વિક્ટિમ છે. આ તો સંયોગિક વિક્ટિમ છે, કારણ કે એનો તો કોઈ પેલો જ નથી, એનો તો કોઈ ગુનો જ નથી. છોકરીને એને એંગેજ કર્યા અને પ્રેમ કર્યો, એનો તો કોઈ ગુનો નથી. એટલે બિલકુલ તદ્દન નિર્દોષને આ રીતે મર્ડર કરવું એ બહુ જ, એટલે સોશિયલ મેચ્યોરિટીનો અભાવ, સોશિયલી સ્ક્વીઝ થઈ ગયેલી હોય, ટનલ વિઝન, પાછળથી પેલા એના પ્રેમીનું દબાણ, આ બાજુથી મા બાપનું દબાણ, હું માનું છું એક સાથે ઘણા બધા સંજોગો, અને એની એટલી સમજ કે ઇમોશનલ ઓવરવેલ્મ થઈ જાય ને માણસ ઘણી વાર, તો આત્યંતિક અને વિચિત્ર પગલું લેતા હોય છે. આપણે પેલા મર્ડર નથી ઘણા, વિક્રમભાઈ, કે સ્ટેટસ માટે મા બાપ પેલા મર્ડર કરી નાખે છે, પોતાના જ સંતાનોના મર્ડર. એવા આપણે જોયા છે કે જેમાં મા બાપ ઘણા મહિનાઓ સુધી રાહ જુએ, એની દીકરી પરણીને ચાલી ગઈ હોય, પોતાને નહીં ઈચ્છા હોય તો પોતાનું સ્ટેટસ એની થાય સમાજમાં, એટલા માટે પછી પેલા છોકરાને ઠંડે કલેજે પતાવી દે. તો મા બાપ પણ આવું કરી શકતા હોય છે, તો એ તો સમજદાર હોય છે, રાઈટ? પણ આમાં મુકુલભાઈ, આપણે આને 20 વર્ષની છોકરી એટલે મેચ્યોર જ કહેવાય. 18 વર્ષની ઉપર આપણા દેશમાં કાયદો પણ કહે છે કે સગીર વયનું 18 વર્ષની સુધી જ ઉંમર છે. એટલે આપણે એને, આ વકીલ ભલે એની દલીલ કોર્ટમાં આવી કરે, એને બચાવ પક્ષના વકીલ, કે ના સમજ હતી ને એને આવે, જો ના સમજ હોતે ને તો આટલું લાંબુ પ્લાનિંગ પણ નહીં કરી શકે કે આને ઉપર લઈ જવો. એને છરીથી માર નાખ્યો હતો. ઇમ્પલ્સિવ મર્ડર જો એને કર્યો હોતે તો છરીથી મારતે, કે માથામાં પથ્થર માર્યો હોતે, એને ભોળવીને ઉપર સુધી લઈ ગયો, સેલ્ફી પાડવી છે એમ કરીને એને ઉપર ચડાવ્યો, અને પછી ધક્કો માર્યો. એટલે કોલ્ડ બ્લડેડ મર્ડર છે. એટલે આમાં કોઈ એને પેલી છોકરીની મેચ્યુરિટી નથી કે નિર્દોષ છે એવું નથી, કે એને એકદમ પેલું નિર્દોષ એટલે કે પ્લાનિંગ કર્યા વગર કર્યું છે એને, કે એ બિચારી એને કઈ ખબર નહીં પડી કે શું કર્યું, એવું નતું. આણે તો એકદમ ક્રૂરતાપૂર્વક, એટલે આ તો આપણે આમાં કહીએ ને કે સૌથી મોટું રેરેસ્ટ ઓફ રેર કેસ પણ ગણી શકાય, એટલી હદે ક્રૂરતા આમાં. અને કારણ કે એને વેલ પ્લાન છે પાછું, અને એકવાર પ્રયત્ન કર્યો, બચી ગયો, પાછું બીજી વાર કર્યું. એટલે એ બહુ ગંભીર વાત છે આખી. એટલે વિક્રમભાઈ, હવે સાયકોલોજી પાસે એક ચેલેન્જ એવી છે કે જે નોન ક્રિમિનલ જે છે
એ માણસો કે જે વર્તનમાં એકદમ નોર્મલ છે એમાં રહેલી ક્રિમિનાલિટીને ઓળખવી. હું માનું છું કે આ તો સમગ્ર સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રી ના આખા સેગમેન્ટ પાસે આ એક ચેલેન્જ છે કે તમે જે એપેરેન્ટલી ક્રિમિનલ નથી એવા લોકોની અંદર કોઈ ક્રિમિનાલિટી છે કે નહીં, બરાબર એ ઓળખવી. જો અત્યાર સુધી તો એવા કોઈ ટૂલ નથી આપતું કે જે માણસ ક્રિમિનલ નથી એમાં કોઈ ક્રિમિનાલિટી છે કે નહીં. કારણ કે આ એ જ બતાવે છે કે એપેરેન્ટલી નોર્મલ માણસમાં એક ક્રિમિનલ એલિમેન્ટ હતો અને જેનો એને ઉપયોગ કરી લીધો, રાઈટ? તો આવું ભવિષ્યમાં કોઈ પણ નોર્મલ દેખાતો માણસ આપણે કેવી રીતે જાણવું કે આ માણસ આવું, કે આ છોકરી કાલે ઉઠીને મેરેજ કરે છે અને અંદરથી ખબર પડે કે મારી ફિયાન્સી લવ નથી કરતી, તો હવે એને ડાઉટ જાય કે ચાલો આ કાલે ઉઠીને મારો મર્ડર તો નહીં કરે ને. ચોક્કસ થાય જ છે. અને સોશિયલ મીડિયા પર થતી ચર્ચા પ્રમાણે તમે કહો છો એવું જ છે. લોકો બધા સલાહ આપી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધી એમ કહેતા કે અજાણ્યા પુરુષ સાથે નહીં જતી, છોકરીને સલાહ આપતા હતા, સાચવજે નથી. હવે ઊંધું સમય આવી ગયો છે. હવે પુરુષોએ સાચવવું પડે છે છોકરીઓથી. એવી વાત બધા મોટે ભાગના 90% આવા ધ્વનિ હતો. આમાં વિક્રમભાઈ એવું એ પ્રકારનું મને ખબર નથી, પણ હું બહુ વેબ સિરીઝ જોતો નથી, પણ આવા બધા થીમ બધા વેબ સિરીઝ ના અને બધામાં હોય છે ખરા? આ એક ટીવી સિરિયલો અથવા તો આજકાલ મોબાઈલમાં રીલ્સ બધા આવે છે, એ જોઈને પણ માણસની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે પહેલા તો. બીજી વસ્તુ એ છે કે એવા આઈડિયાઝ આવવાના શરૂ થાય. બાકી માની લો કે ઘણા વખત તો આવા વિચાર પણ ના આવે કે ભાઈ ક્યાં તો લગ્ન થશે તો જે હશે તો નિભાવી લઈશ અથવા તો છૂટાછેડા લઈ લઈશ. પરંતુ આવું એક્સ્ટ્રીમ જે એને પગલું લીધું એવું કદાચ કોઈ જગ્યાએ જોયું હોય એવું પણ બની શકે, કોઈ સિરિયલમાં કોઈ વાર્તા. હેડોનિઝમ નામની એક વાત છે કે જેમાં કેવું છે કે જે થાય ને તમને તે કરવાનું એમ. એટલે કાંટો કાઢી નાખો તો કાંટો કાઢી નાખવાનો, આગળ પાછળનું નહીં વિચારવાનું. એટલે તમારા પોતાના સુખ માટે તમને જે વસ્તુ ડિસ્કમ્ફર્ટ લાગે છે ને એને હટાવી દો રસ્તામાંથી, અથવા તમને જે લાગે તે કરો. એટલે પેલું કેવું કે તમારે ડ્રગ્સ પીને બેભાન થઈને પડીને ગુજરી જાવ, પેલું એ થવાનું હોય તો થઈ જાવ, બરાબર? કોઈને ચપેડી નાખો તો ચપેડી નાખો, બરાબર? મા બાપનું અપમાન કરવાનું હોય તો કરી નાખો, એમ ટૂંકમાં કરી નાખો. ઘણામાં હોય છે. હવે આ છોકરીનું એનાલિસિસ તો આપણે પણ એવું એ પ્રકારનું કોઈ એનામાં એવું વર્તન જોવા નથી મળ્યું. એપેરેન્ટલી છોકરીનો પાસ ને બધું તો તદ્દન નોર્મલ હતું. એટલે આમાં એક જ વસ્તુ છે કે કોઈક રીતે એનામાં એક એવો કોઈ એલિમેન્ટ હશે ક્રિમિનલનો, જે તે કેવું સાયકો એનાલિસિસમાં એવું કહેવાતું કે દરેક વ્યક્તિમાં જીવવું અને મરવું આ બે અંદર છુપી વૃત્તિ હોય જ, જેને ઇરોસ કહેવાય, કે સતત જોતા જ રહેવું એમ અને એન્જોય કરવું. એ દરેકમાં હોય જ છે. એવું એક થેનેટોસ કે જેમાં મરવા માટેનું બી એક સુષુપ્ત ઈચ્છા દરેક વ્યક્તિમાં હોય જ. એ જયારે અનકવર થાય ત્યારે વ્યક્તિ સુસાઇડ કરે. તો હવે એવું કે કેટલીક વ્યક્તિઓમાં, દરેકમાં તો નહીં પણ કેટલીક વ્યક્તિઓમાં આ પ્રકારનું મર્ડરસ એવી એક એલિમેન્ટ હોવો જોઈએ કે જે ક્યારેક અનમાસ્ક થઈ જાય. અને એસ્પેશિયલી વ્યક્તિ જયારે સ્ક્વીઝ થઈ જાય છે અથવા એની સામે બહુ મોટી લાલચ હોય અને એનું માઇન્ડ એટલું પરિપક્વ નહીં હોય વિચારવા માટે કે ભાઈ આ હું કરી રહ્યું છું તે એટલી સોશિયલી, લીગલી બધી રીતે ખતરનાક અને ખરાબ છે અને ક્રિમિનલ છે એવું નહીં વિચારી શકતું હોય, બરાબર? તો વ્યક્તિ આવું કરવા મજબૂર થાય. અલબત્ત આ બહુ અધૂરું એક્સપ્લેનેશન છે, કારણ કે હજુ સાયકેટ્રી પાસે બી આનો ચોક્કસ આન્સર નથી કે ભાઈ આ કોઈ કન્ડિશનને કારણે છે, આ કોઈ ક્રિમિનલ, કારણ કે ક્રિમિનલ હોય તો એનામાં ક્રિમિનલ એલિમેન્ટ, એનામાં ક્રિમિનલ રેકોર્ડ હોવા જ જોઈએ, એવું કંઈ જ નથી મળ્યું. ઇટ્સ અ ચેલેન્જ ફોર સાયકોલોજી ઓલ્સો. વી એક્સેપ્ટ ઇટ. થેન્ક યુ વેરી મચ મુકુલભાઈ, તમે જોડાયા અને આટલું સરસ રીતે બંને એસ્પેક્ટથી આના સાયકોલોજીકલ અને સમાજશાસ્ત્રી તરીકે તમે આખી ઘટનાને મૂલવી. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.